દશા માતની જય. કઈ જો દશા માની સ્થાપના જય શ્રી રામ જય મને સ્વાગત છે. મને આપણે કેમ છું બધા મજામાં તમે જોયો સવારમાં ઉઠી ગયા ગાઈ આપણે તમે જોયો કેટલા વાગતા હતા દેખાતું તો કઈ વાગવામાં તો કઈ 6 વાગતા હતા. કઈ 6 વાગી ગયા અને કઈ તમે જોઈ શકો છો બધી તૈયારી થાય છે. કઈ દશામાં બેરણ ગઈ જાય થોડું મુહૂર્ત વહેલા હતું એટલા માટે કઈ મમ્મી નહીં લીધું છે. કઈ જવાબદાર નવાનું બાકી હતા. કઈ દશામાંનો એકવાર સ્થાપના કરનાર કઈ પછી વધુ નહીં મુહૂર્ત કઈ વહેલા હતું એટલા માટે ગાઈસ તમે ચેક કરી શકો છો. ગાઈસ પેલું પાટલો ને એવું બધું લુખાશે ગાઈસ તમે જો અને ગાઈસ પાટલો લુખાતું હતું નાવાનું બાકી છે બ્રશ કરવાનું બાકી ગઈ દશામાં ગઈ જગ્યાને બેહારવાના જો ગાઈસ ફીજ હતું એ કઈ અંદરલા રૂમમાં મૂકી દીધું ગાઈસ. કઈ જો હવારા મમ્મી બધું કમ્પ્લીટ કરે હા તો ભાનો ગાઈસ મમ્મી દશામાં સ્થાપના કરવાની તૈયારી કરો અને ગાઈસ તમે જો જો અમારી દાદી દાતન કરો તો કઈ બધા નહાન બાકી છે જો પાણી મીકાયા ગાય એટલે ગાઈસ મમ્મી કરે છે દશામાની સ્થાપના તમે જોઈ શકો ગાઈસ એકનો આપણો પાઠ મૂક્યો તો એકનો સ્થાપના છે કઈ દશામાની કઈ નાવાનું બાકી તો કઈ મળે તો કઈ પહેલાં નહીં લે કઈ બાપજીને બધા નહીં લે પૈ ગયા છે નહીં ગયા દશા માતની જય. કઈ જો દશામાની સ્થાપના ગાઈસ તમે જો દશામાની સ્થાપના કરી નાખી જો રેડી થઈ ગયા છે કઈ અંદર ઉતારે દશામાની વાર્તા. હા તો કઈ તમે જો કઈ દશામાની વાર્તા હતો તો કઈ પછી આપણે આરતી કરીને બધું કઈ ભાઈ જાણશો કઈ પાછું હોટલે તો મને કઈ તમે જો પોણી જતું રહ્યું કઈ સાથે વહેલા વહેલા દશામાની વાર્તા તો મળી ગઈ છે અને કઈ હવે છે આરતી તો કઈ તમે જો કઈ દશામાનું આપણે આરતી વગેરે આમાંથી ફોનમાંથી તો કઈ બધું કમ્પ્લીટ કરે છે તો કરી કઈ બ્લુટૂથ આપણે કનેક્ટ કરી નાખ્યા ભાઈ હોમ થિયેટરનું ગાઈસ પાણી वाईफाई कनेक्ट करूँ बोल ब्लूटूथ की जगह. वाह क्या सीन है. हवा हवा में भक्कम जो है तो जी भाई आए 950 चलो गाइस कनेक्ट कर नाखिए. આરતી અને ગાઈઝ શાદી બી ધરાવી દીધી છે ગાઈઝ અને હવે જઈએ છે ગાઈઝ આપણે હોટલ ખોલવાની છે ગાઈઝ ફટાફટ જઈશું ગાઈઝ હોટલે. તમે જો ગાઈઝ હાથ અને ગાઈઝ ઉપર થવાય છે ગાઈઝ હવે જઈએ છીએ ગાઈઝ આપણે હોટલે આપણી ઈચ્છા ચાલી લઈ લીધી છે પછી ધંધુની ગાઈઝ હા હા હવે જઈએ દશામાં અમે આરતીને એવું ગાઈઝ આપણે કરી નાખ્યું. એ ગલ્લાને ચાવી લાવો ને તો મેલી અંકિત તો ગાઈઝ હવે જઈએ આપણે હોટલ ખોલવા જવાનું છે તો ગાઈઝ આપણે ધનનું તો રેડી જ છે. આરતી એવું તો કરી નાખ્યું દશામાં
પાણી એવું થાય છે ને તો આમાં કંટાળો ઓવર ઠેલો લઈ જવાનો લઈ લો લાવો ઠેલો લાવો ચા જગ તો નહીં ધોઈને મેળ્યો તો પાણીનો બાટલો આલો ખાલી પાણીનો બાટલો આલો ખાલી હો એ પાણીનો બાટલો લાવજે મોટો હોય હા મોટો લાય મોટો હા એ ત્યાં ગાય તો બાબા હવા ગોઠી જ નહીં તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ગાઈઝ હોટલે અને ગાઈઝ આપણે તો ગલ્લો ને એવું ખોલવાનું બાકી છે તો ફટાફટ ચાલો ગાઈઝ ગલ્લો ને એવું ખોલી નાખીએ ચા મૂકી દે આ તો મોડું થઈ ગયું છે એટલા માટે તમે જોયો ચા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું ગાઈઝ અબી હાલ આવ્યા ને ગાઈઝ પહેલાં ચા બનાવી પડે તમને ખબર ગાઈઝ પહેલાં ચા બનાવવા ચાનું પૂછશે એટલે ફટાફટ ગાઈઝ ચા બાદ બનશે ગાઈઝ તમે જોઈ શકો છો અને ગાઈઝ ગલ્લો બોલો આપણે એકદમ મસ્ત છે આપણે ખોલ નાખીશું ગાઈઝ હોટલ ચા બનાવવાનું ચાલુ કરી નાખ્યું તમે જો જગ બગ ધોવાનો તો ગાઈઝ જગ ધોઈને આગો કરી નાખીએ આમ તો ધોયેલો છે રાતે ધોયો તો પણ ગાઈઝ ફેરથી એકવાર મસ્તી પાણી ચોખ્ખા પાણી ધોઈ નાખીએ તો ગાઈઝ આપણે બે એવું વાહન અંદર મેલાવો ધોઈ લાવતા ગાય ને પહેલાં ચોખ્ખા પાણી વાહન ધોવાના ત્યાર પછી ચા મૂકવાનું બધું ગાય આ બધું ધોઈ નાખવાનું ભલે રાતે ધોયું હોય એટલે પહેલાં અત્યારે ધોવાનું પાછું 2 વાર ધોઈએ છે ગાઈઝ તો ચાલો ગાઈઝ ફટાફટ ધોવા દે પાણી બધું જ ધોઈશે ચલો ગાઈઝ ચાવા બનાવી દે પછી તમે મારી ચેનલ પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો ફટાફટ 2000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો ઘરા ગાઈને ડાયરેક્ટ કેમ કહી કે ચા થઈ ગયો કે ના 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 આઈને ડાયરેક્ટ કેમ કહી કે ચા થઈ ગયો પીવો ને કે જતા રહો ના ના ઓવર તો ગાઈ પપ્પાની ડાયરેક્ટ ચા થઈ ગયો વાર તો લાગે નહીં ચા બનાવતા તો હોય રમતની વાત તમારે રમતની વાત આ ચા રમતની વાત ના હોય હા રમતની જ વાત છે ભાઈ રમતની વાત છે તમે જોઈ શકો આપણે તો ગાઈ ચા બની ગયો અને ગાઈ ચા પીવા મંડી ગયા હતા તમે જોઈ શકો છો અમારા પપ્પા અને ગાઈ અંકિતભાઈએ ગાઈ ચા બા પી લીધું છે અને ગાઈ ખાલી આપણે ચા પીને બાકી તમે જોયો છો મમ્મી પપ્પાને ગાઈ આવી ગયા છે હોટલે ગાઈ હવે જઈએ છીએ આપણા ઘરે જમવા નહીં જતા ગાઈ ઉપવાસ એટલે આજ નકોરો કરવાનો છે ગાઈસ ચા નાસ્તો કરવા જઈએ છે ગાઈસ ઘરે પપ્પા તો ચા અને ગાઈસ મમ્મી નાસ્તો કરતી ચા નાસ્તો તો થઈ જાય હા તો ગયા ગયા ફોન બોન કરતી ચા છીન બનાવ પછી કરતી આવી શું કેવું તો ચલો કઈ જવા આપણે જે તો ચલો કઈ જવા જઈએ આપણે હવે ઘેર કઈ આપણે ધનનું તો રેડી જો આપણી ધનનું તો પણ ખબર છે ખાઈ સેલ જ મારવાનું બીજું કોઈ ના હોય આપણે ઘરે આવી ગયા હતા ચાના અને ગાઈસ નાસ્તો બાસ્તો કરી નાખ્યો ગાઈસ અમારા અંકિતભાઈ ઊંઘી રહ્યા ગાઈસ નાસ્તામાં તો ગાઈસ ચા અને વેફર ખાધી હતી અંકિતભાઈ હું નાસ્તો કરે નાસ્તો કરે વેફર તો ફાઇનલ ગાઈસ હવે જઈએ છે પાછા આપણે હોટલે તો ગાઈસ અમારે ખાઈ નિહાલ એકને જ ખાવાનું બધા ખાઈ લીધું તો નિહાલ અને ગાઈસ દાદીને ખાવાનું હતું તો ગાઈસ બે ખાઈ લીધું છે અને હવે જઈએ છે પાછા ગાઈસ આપણે હોટલે 12 વાગવા આવી ગયા ફટાફટ જઈએ તો પપ્પાની ઘરે છે ફટાફટ જઈને ચાલો હા ફટાફટ સિસ્ટમ ક્યારના આવી ગયા હતા હોટલે વાગવામાં હતા 3 વાગી ગયા અને ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો ગાઈ તમને મોસમ જબ્બર લાગતો છે ચલો ગાઈ પહેલાં આપણે ચા બનાવી દઈએ 3 વાગ્યા ઘરાક આવશે અને મેં એવું જમાશે એટલે એટલી બધી ઘરાકી નથી તો બી ગાઈ ચલો આપણે ચા તો એક કોથળીની બનાવી પછી કેમ કે આપણે બી પીવો છે તો ફટાફટ ચા બનાવી દઈએ હવે જઈએ છીએ આપણે ઘરે તો ગાઈ તમને ઘરે જઈને જ મળીએ કેમ કે શાક બી હાલ વાસણ બધું ગાઈ ગાઈ મૂકી દીધું ગલ્લો બંધ કરી દીધો પણ અંકિતભાઈ કે ફટાફટ ગાઈ જઈએ આવો આપણે ઘરે આવી ગયા હતા અને કઈ દશામાની આરતીને એવું ગાઈસ કરી નાખી હતું અને ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ આજે ગાઈ અમારા ઉપવાસમાં ગઈ તો આજ નક્કોર ઉપવાસ હતો એટલે ગાઈસ બનાવે છે ગાઈસ મોરૈયો ગાઈસ અને તમે જોઈ શકો છો આ સાઈડ બનાવશો મરચો અને ગાઈસ આ સાઈડ બનાવશો હુખડી બનાવી હતી ગાઈ નિહરીને ખાવા માટે બધું એવું ગાઈસ વૈષ્ણવી વાટકો લઈને આવી ગઈ એ તો આપણે નક્કોર ઉપવાસ એ નહીં ખાવાનું આપણે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઉપવાસમાં ખાવા મોરૈયો બનાવ્યો નક્કોર ઉપવાસ નાસ્તો કરી ચલો કંઈ નાસ્તો કરી લે ભાઈ તમને મળીએ ગાઈસ